પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સુલતાનપુરા ગામના વાડી વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી વરસાદી પાણી ભરાયેલા રહેતા લોકોની મુશ્કેલી વધી ગઈ છે। નાળું બ્લોક થઈ જતા પાણીનો નિકાલ પણ બંધ થઈ ચૂક્યો છે, જેને કારણે ઠાકોર સમાજના અંદાજે 15 થી 20 જેટલા ઘરો પાણીથી ઘેરાઈ ગયા છે। ગંદા પાણી ભરાયેલા રહેતા મચ્છરો અને ઝેરી જીવજંતુઓનો ઉપદ્રવ વધ્યો છે, જેને કારણે રોગચાળાની ભીતિ પણ વ્યક્ત થઈ રહી છે। જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયા ઠાકોર અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભમાજી ઠાકોર સહિતના આગેવાનોએ પણ સ્થળ મુલાકાત લઈ અને નાળાની સફાઈ અને પાણીના નિકાલ માટેની માંગ કરી છે। અમે સુલતાનપુરા ગામની મુલાકાતે ગયા હતા। અમારી કોંગ્રેસની આખી ટીમ, મહિલા જિલ્લા પ્રમુખ શ્રી જયાબેન ઠાકોર તથા જિલ્લા પંચાયતના સદસ્ય પૂર્વ સદસ્ય કરશનબા અણજરસરના કરશનબા, પછી દેવાજી ભાડિયેથી દેવાજી, પૂર્વ ડેલિકેટ હારેલા, અમારી આખી કોંગ્રેસની ટીમ સુલતાનપુરાના ગામના અમે ખબર લેવા ગયા તો કપરું એટલી પરિસ્થિતિ ખરાબ છે કે જેની સીમા નથી। અહીંયા 10 દાડાથી એક ધારું પાણી કેણે હામું ભરે છે। આ લોકોના ઘરવખરી બધી પલળી ગઈ છે, ઘાસ પલળી ગઈ છે, ઢોરાને ઘાસ નાખે તો બબી માછા માંડીને ઘાસ વાડી વિસ્તારમાં, અને અમારે ઘણા વર્ષોથી પાણીની તકલીફ છે। આગળ નાળા લાખેલા હતા પણ બ્લોક થઈ ગયેલા છે, અને અમારે પાણીની આવી કાયમ તકલીફ રહેશે, અને કોઈ અમારી ખબર લેવા પણ હજી સુધી આવતું નથી। પછી અમારે ઘરે કોઈને દવાખાને જવાનું હોય, કોઈ ઢોર માટે ઘાસ ચારો લાવવાનો હોય, અમારે આબા જવાની બહુ તકલીફ પડે છે। અમને કોઈ કશું અમારો નિકાલ પાણીનો થતો નથી। પછી અમારે ક્યાંય જવું હોય દવાખાને તો કોઈ વાહન અમારે આવી ના શકે કે દવાખાને જઈ નહીં શકતા। સુલતાનપુરા ગામ પંચાયતનું આ વાડી વિસ્તાર છે। આની અંદર પાણી 5 વર્ષથી સરેરાશ ભર્યું જ રહેશે, અને આની અંદર કોઈ તલાટી, મામલતદાર, ટીડીઓ કે કોઈ સરપંચે કોઈ આની અંદર અભાળ લેતા નથી, અને કોઈ અમને દવાખાના ડિલિવરીનો ખૂબ કેસનું હોય છે, બરોબર। એવો અત્યારે હાલમાં પણ એક પ્રશ્ન એવો બનેલો છે, પણ કોઈ આમાં હાલ કોઈ ખબર લેવા આવતું નથી, અને આને ડિલિવરીમાં દવાખાને લઈ જવું હોય તો પણ આવા પ્રશ્ન ઘણી વખત બને છે, પણ આમાં કોઈ વખત 5 વર્ષથી કોઈ તલાટી કે મામલતદાર કે કોઈ આમાં હજુ સુધી ખબર લેવા આવ્યા નથી, અને આ ઢોરાનો ચારો લેવા જવો હોય તો તકલીફ પડે।